કહેવાનું છે કે આપણા ખોરાકમાં આપણે ખાવામાં જે વસ્તુ લઈએ છીએ એમાંથી કઈ વસ્તુ ખવાય અને કઈ વસ્તુ ન ખવાય, બરાબર? એવી આપણે આજે શીખવાના છીએ. તો તમારે મને કહેવાનું છે કે હું તમને બતાવું એમાંથી શું ખવાય અને શું ન ખવાય, બરાબર? તો આ શું છે? કુરકુરે. બરાબર? તો આ વસ્તુ ખવાય? ન ખવાય. બરાબર? પછી આ શું છે? બિસ્કિટ. તો બિસ્કિટ ખવાય? બિસ્કિટ શું કામ ન ખવાય? એમાં મેંદો હોય. મેંદો તમારા શરીરમાં અંદર ચોટી જાય, પચવામાં બહુ ભારે છે મેંદો, એટલે ખવાય નહીં. ઘરે ઘઉંના લોટમાંથી બિસ્કિટ બનાવાય અને ઈ ખવાય, બરોબર? પછી આ શું છે? ગોપાલના કુરકુરા, બરોબર? તો આ વસ્તુ ખવાય નહીં, બરોબર? પછી આ શું છે? દૂધ. દૂધની કોથળી. તો દૂધ પીવાનું? ક્યારે પીવાનું? રોજ પીવાનું, રોજ, બરોબર? જેને જે ભાવે ઈ એમાં નાખીને પી શકે અથવા તો આમનામે પી શકે, પણ રોજ એકવાર દૂધ પીવાનું, બરોબર? પછી આ શું છે? સેવ. સેવ ખાવાની બહારની? ઘરે મમ્મીને કહેવાનું સેવ બનાવી દે, ઈ સેવ ખાવાની, બરોબર? બહારના પેકેટ ખાવાના નહીં, બરોબર? પછી આ શું છે? દૂધ. આવી રીતે છાશની કોથળી આવે છે, તો આપણે છાશે પી શકાય. પછી આવી કોથળીમાં દહીં પણ આવે છે, તો આપણે દહીં પણ ખાઈ શકાય, બરોબર? પણ બહારની આવા પડીકામાં જે વસ્તુ આવે છે ઈ ખાવાની નહીં, બરોબર? દૂધ જ પીવાનું.